નમસ્તે બધા વિદ્યાર્થીઓને કે જેમને અંગ્રેજી શીખવું છે ને 1008 વખત અંગ્રેજી શીખવું છે, ઘણી બધી કોશિશ કરી છે, ઘણા બધા રસ્તા અપનાવ્યા છે, પણ કોઈ પણ રીતે અંગ્રેજીમાં સુધારો આવ્યો નથી. તમારા બધાનું સ્વાગત છે આ વિડીયોની અંદર. આખો ઇન્ટ્રોડક્શન વિડીયો છે મારો. હું છું હર્ષ બારસિયા, તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હર્ષ બારસિયાની અંદર. ઇંગ્લિશની અંદર જ્યારે પણ આપણે શીખવા જઈએ છીએ ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. લગભગ બધાનો એક જ પ્રોબ્લેમ કોમન હોય છે. શું છે કે મારું બેઝિક ખરાબ છે, મને કાંઈ નથી આવડતું ઇંગ્લિશમાં, મને નામ લખતા નથી આવડતું, મને બે વાક્ય બનાવતા નથી આવડતા, મારે કોઈ માહોલ નથી અંગ્રેજીનો, મારે શું કરવું, કેવી રીતે શીખવું, ક્યાંથી શીખવું, કોણ મને શીખવાડે, આ બધા જ પ્રશ્નો છે આપણી પાસે. ઘણી બધી ટેકનિક છે. યુટ્યુબ છે, ઇન્ટરનેટ છે, ઢગલાબંધ અંગ્રેજી શીખવાના વિડીયોથી ભરેલું છે. પણ એક પ્રોપર મેથડની વાત કરું છું. પ્રોપર મેથડ કે જે તમને ઝીરો અંગ્રેજી, તમારું જ્યાં ઝીરો હોય ત્યાંથી લઈને તમારું એડવાન્સ ઇંગ્લિશ સુધી, તમને કશું જ બોલતા નથી આવડતું ત્યારથી લઈને તમને કડકડાટ બોલતા આવડે, એ આખી એક સ્પેસિફિક કોર્સ જે તમારા માટે ડિઝાઇન થયો હોય, સ્પેશિયલ રિસર્ચ પછી ડિઝાઇન થયો હોય, એ કોર્સની હું તમને વાત કરવાનો છું. તમારી પાસે એક પ્રોપર મેથડ હોવી જોઈએ કે એક જ મેથડને પકડીને ચાલો, એમાં ઝીરો પકડો, ABCD થી શરૂ કરો અને એડવાન્સ લેવલે તમે બહાર નીકળો. એ મેથડની હું વાત કરવા માંગુ છું. મેં મારો આખો કોર્સ અંગ્રેજી શીખવાનો ઝીરોથી લઈને, કારણ કે હું એકદમ ડલ બકવાસ વિદ્યાર્થી હતો. અંગ્રેજીનું ગ્રામર મારા મગજમાં ઘૂસતું જ નહોતું. એમાંય ઘણા બધાના એવા પ્રશ્નો હોય છે, વોકેબ્યુલરીથી શરૂ કરવું કે નહીં, ડિક્શનરી વાંચવી કે નહીં, ન્યૂઝપેપર વાંચવા કે નહીં, મૂવીઝ જોવા કે નહીં, અંગ્રેજી સોંગ સાંભળવા કે નહીં, ક્યાંથી હું શરૂ કરી શકું, ગ્રામર એટલું બધું મહત્વનું છે કે નહીં, વોકેબ્યુલરી એટલી બધી મહત્વની છે કે નહીં, શું કરવું, મારે વાતચીત કરવી, હું અંગ્રેજી બોલવા જાઉં છું તો મારો કોન્ફિડન્સ હાવ લો થઈ જાય છે, કશું જ ખબર નથી પડતી. કોઈક અંગ્રેજી બોલતું હોય ત્યારે મને બધું સમજાય છે. ઘણા આવા પ્રશ્નો હોય છે કે મને સમજાય બધું જાય, બોલતા નથી આવડતું, વાત ખોટી છે. 100% વાત ખોટી છે. જેને બધું સમજાઈ જતું હોય એને અંગ્રેજી બોલતા આવડે, કાં પછી સમજાતું નથી. અને મૂળભૂત આપણી શું વસ્તુ છે કે આપણે જે રીતે ગુજરાતી શીખ્યા, જે રીતે આપણે હિન્દી શીખ્યા, અથવા તો જે એની માતૃભાષા હોય એ બધી જેવી રીતે શીખ્યા હોય એવી રીતે આપણે અંગ્રેજીને ટ્રાય જ નથી કરતા. મેં મારો જે આખો કોર્સ બનાવ્યો છે એ એવી રીતે એ વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે કે તમારે વધારે એફોર્ટ્સ ના કરવા પડે. નેચરલી અંગ્રેજી તમારી અંદર ઉતરે, નેચરલી અંગ્રેજીનો માહોલ તમારી આસપાસ બનતો જાય, નેચરલી તમને અંગ્રેજીની અંદર ટપ્પા પડવા માંડે. એ આખો કોર્સ જ્યાં લખેલું છે હર્ષ બારસિયા, એ એપ્લિકેશનની અંદર સુપર સ્પોકન ઇંગ્લિશ 2.0 કેટલું બધું મેં આખા વર્ષની અંદર ગયા વખતે એક બેચ શરૂ કરી હતી. એ બેચ જે પૂરી થઈ એના કરતાંય આ બેચ આખી એડવાન્સ લેવલે કામ કરશે. કારણ કે એમાં જે મને પ્રોબ્લેમ થયા હતા, જે અમુક મને એવું લાગ્યું કે આમાં વીક પોઈન્ટ છે, બધા જ મેં અત્યારે મજબૂત કરી દીધા છે. તો રોજે એમાં ઘણા બધા લેક્ચર શરૂ થશે, બધા લાઈવ લેક્ચર શરૂ થશે. લાઈવ એટલે લાઈવ, સીધું જ ભણવાનું. રોજે એની અંદર હોમવર્ક આવશે, રોજે એની અંદર PDF તમારી સાથે શેર થશે. તમારું વર્કઆઉટ રોજે હું મંગાવીશ. તમે જેટલું કરો છો એટલી બધી જ વસ્તુની અપડેટ મળતી રહેશે. આખું 1-to-1 જેવું સેશન હોય ને એવું તમને ફીલ થશે. આખી બેચ 2.0 એડવાન્સ લેવલે, નેક્સ્ટ લેવલે જશે. અને થોડા દિવસો હજી એક લેક્ચર તમને આમ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ લાગશે કે તમને એમ થશે વાવ, વન્ડરફુલ. દુનિયાભરના ન્યૂઝ આપણે રેગ્યુલર જોતા રહીશું, દુનિયાભરની વોકેબ્યુલરી જોતા રહીશું, ગ્રામરની સાથે મસ્તી કરીશું આપણે, સ્પીકિંગ જાણે એમ લાગશે કે ઓ વાવ, વન્ડરફુલ. ઘણા બધા સેલિબ્રિટીઝથી લઈને સ્પોર્ટ્સ આર્ટથી લઈને બધાને આપણે વિડીયોમાં જોશું, એને માણશું એ શું કહેવા માંગે છે. દુનિયાભરના અમુક શબ્દો જે નવા આવતા હોય, ન્યૂઝમાં રેગ્યુલર શબ્દો જે વપરાતા હોય, મૂવીઝમાં રેગ્યુલર શબ્દો જે વપરાતા હોય, એ બધાની સાથે આપણે તાલ મિલાવશું. કરવાનું શું છે, જે અંગ્રેજીનો ફ્લો બોલાય છે દુનિયામાં એની સાથે આપણે એક તાલ મેળવવાનો છે. એ તાલ મેળવવાની વાત છે. એના માટે જે આખો કોર્સ મેં ડિઝાઇન કર્યો છે એ તમારા માટે, તમારા જે અંગ્રેજીના કોન્ફિડન્સને જે ઝીરો કરી નાખે છે, એ કોર્સ તમારા માટે જ છે. આજે જ તમે કોર્સ કરી દો. ઓનલી એની પ્રાઇસ 2000 રૂપિયા છે અને 31 માર્ચ સુધી એ પ્રાઇસ 2000 રૂપિયા રહેશે. પછી એની પ્રાઇસ ડબલ થઈ જશે અને પછી નેક્સ્ટ કોર્સ આખો શરૂ થશે તો આખો અલગ જ લેવલનો હશે. અત્યારે તમે આ કોર્સની અંદર જોડાઈ જાઓ. 200 થી 250 થી વધારે વિડીયોઝ તમારી સાથે લાઈવ આવશે. હોમવર્કના અને બીજા વિડીયો તો અને કેટલા બધા વિડીયો આવશે. કેટલું બધું તમારી સાથે મટીરિયલ શેર થશે. તમારી અંગ્રેજીની આખી એક સિક્વન્સ, સ્કિલ બધી બદલી જશે. બહેતર છે કે તમે 12મું ધોરણ પૂરું કરેલું હોય પછી આની અંદર જોડાવ. 10મું ધોરણ પૂરું કર્યું હોય તો મારી તમને ખાસ વિનંતી છે, જો તમે સાથે બધું કેચઅપ કરી શકતા હોય તો જ જોડાવું. હોમવર્ક કરી શકતા હોય, રેગ્યુલર ટાઈમ આપી શકતા હોય તો જ જોડાવું. બાકી તમને એમ થાય કે આ કોર્સ ખરીદી લીધો એટલે મને અંગ્રેજી આવડી જશે, એવું નથી. તમારે હું માંગુ એટલો ટાઈમ આપવો પડશે, રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરવા પડશે. પછી જો હું તમારા છોતરા કાઢું, તમને જો અંગ્રેજીમાં ના બોલતા આવડે એવું બનશે જ નહીં.
કારણ કે રેગ્યુલર અપડેટ જ એવી રહેશે, લાઈવ અપડેટ એવી રહેશે. આખો થોડાક દિવસની અંદર તો તમારો આખો માહોલ હું ટર્ન કરી દઈશ, ચેન્જ કરી દઈશ કે અંગ્રેજીની અંદર તમે ક્યાં પહોંચો છો. પછી તમે એમ કહો આટલો ટાઈમ નથી આપી શકું, એમ એક વીક વચ્ચે હું નથી આપી શકું, એ ના ચાલે. કારણ કે આની અંદર કન્ટિન્યુટી, સાતત્ય, કન્ટિન્યુઅસ એફોર્ટ્સ જોઈએ. વચ્ચે વચ્ચે બ્રેકવાળા એફોર્ટ્સ કામ નથી આવતા. મોટા ભાગે આપણે એમાં જ દબાઈએ છીએ. તો હર્ષ બારસે ચેનલ, હર્ષ બારસે એપ્લિકેશન છે, પ્લે સ્ટોર પર મળશે. અને એપ સ્ટોર ઉપરથી જો તમે ભણવા માંગતા હોય તો તમે મને વોટ્સઅપ કરો અથવા અહીં જે નંબર આપે છે નંબર ઉપર કોલ કરો, તો હું તમને એપ સ્ટોરમાં કઈ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરવી, શું કરવું, એ બધું શીખવાડી દઈશ. બરાબર. એપ્રિલના ફર્સ્ટ વીકથી આખી આ બેચ લાઈવ જશે. ટાઈમિંગ નક્કી થઈ જશે. 1 એપ્રિલથી હું તમને મેસેજ ને બધું કરી દઈશ. આ ટાઈમ રહેશે, એટલે આ ટાઈમે આટલો ટાઈમ તમારે મને મળવાનું રહેશે. એપ્લિકેશનમાં જ લાઈવ થશે બધું જ. અમુક લેક્ચર યુટ્યુબમાં લાઈવ થશે, આખો કોર્સ બાકી એપ્લિકેશનમાં લાઈવ થશે. અને 3-4 મહિનાની અંદર આખો કોર્સ પૂરો થઈ જશે. અને પછી 2 વર્ષ સુધીની એ કોર્સની વેલિડિટી છે. તમારે જરૂર નહીં પડે, પણ તમારે કોઈને ગિફ્ટ કરવો હોય એ કોર્સ, તો તમે ત્યારે પછી તમારી લોગિનથી કરી શકો છો અને બીજાને પણ એનો આનંદ અપાવી શકો છો. તો અંગ્રેજીમાં હવે પાછું પડવાનું થતું નથી. હર્ષ બારસે એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોર્સ પરચેસ કરો. કોર્સ પરચેસ કરવામાં ક્યાંય પણ તકલીફ પડે, મારો નંબર છે, મને ફોન કરો, વોટ્સઅપ કરો, તો હું તમને QR કોડ મોકલી દઈશ. એમાં તમે ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરો, તમારો કોર્સ અહીંથી ચાલુ થઈ જશે. બરાબર. સો મોસ્ટ વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ઇંગ્લિશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.